ગુજરાતમાં ગરમીનો કક્કો વધી રહ્યો છે. રાજકોટમાં રાજકીય હલચલ, ડભોઈમાં મારામારી અને વરસાદની આગાહી સહિત આજના તમામ મુખ્ય સમાચાર વિગતવાર જુઓ આ વિડીયોની અંદર. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ગ્લોબલ ગુજરાતી ન્યૂઝ. હું છું તમારો હોસ્ટ. ચાલો આજે જાણીએ આજના ગુજરાતના તાજા અને મહત્વપૂર્ણ સમાચાર વિગતવાર સાથે. ગુજરાતમાં ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના શહેરમાં તાપમાન 40 થી વધુ નોંધાયું છે. હવામાન વિભાગ મુજબ આગામી 3 દિવસ સુધી ગરમીમાં વધુ વધારો થઈ શકે છે. બપોરના સમયે લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. હોસ્પિટલમાં હીટસ્ટ્રોકના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. હવે મિત્રો આપણે રાજકારણ વિશેની વાત કરીએ તો રાજકોટમાં રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણીને લઈ પક્ષોમાં જોરદાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો દ્વારા ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ અંદરની અસંતોષ સામે આવી રહ્યો છે. કેટલાક ઉમેદવારોને ગુપ્ત સ્થળે રાખવાના સમાચાર પણ સામે આવ્યા છે. આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બનાવી દીધો છે. વડોદરાના ડભોઈ તાલુકામાં ફોર્મ પરત ખેંચી લેવાના મુદ્દે ભારે વિવાદ સર્જાયો. આ વિવાદ એટલો વધ્યો કે વાત મારામારી સુધી પહોંચી ગઈ. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી. હાલમાં કેટલાક લોકોને અટકાયત કરવામાં આવી અને તપાસ ચાલી રહી છે. હવે મિત્રો આપણે ગુજરાતમાં વરસાદની આગાહી વિશેની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા રાહતના સમાચાર આપવામાં આવ્યા છે કે આવતા દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે. અને મિત્રો ખેડૂતો માટે પણ આ સમાચાર મહત્વના સાબિત થઈ શકે છે. અને હવે મિત્રો આપણે અકસ્માત વિશેની વાત કરીએ તો સુરેન્દ્રનગર નજીક એક ભયાનક રોડ અકસ્માત સર્જાયો છે. બે વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ છે અને અનેક લોકોને ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. અને આ અકસ્માતે ફરી એકવાર રોડ સેફટી અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. હવે મિત્રો આપણે શિક્ષણ વિભાગના સમાચાર વિશેની વાત કરીએ તો ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. શાળાઓમાં નવી ગાઈડલાઈન લાગુ કરવામાં આવશે. ડિજિટલ શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવશે. આ પગલાથી વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ મળવાની આશા છે. અને મિત્રો હવે આપણે પેટ્રોલ ડીઝલના ભાવના વિશે વાત કરીએ તો ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નાનો ફેરફાર નોંધાયો છે. વાહન ચાલકો માટે થોડો રાહતનો સમાચાર છે, પરંતુ હજુ પણ સામાન્ય લોકો માટે ખર્ચ વધે છે. હવે મિત્રો આપણે આરોગ્ય વિભાગની ચેતવણી વિશેની વાત કરીએ તો ગરમીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે ખાસ સૂચના આપી છે. વધુ પાણી પીવો, બહાર જતા પહેલા ટોપી અથવા છત્રીનો ઉપયોગ કરો, સીધી ધૂપથી બચો. તો મિત્રો આ હતા આપણા આજના ગુજરાતના મુખ્ય સમાચાર. આવી જ તાજી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. હું છું તમારો હોસ્ટ. ફરી મળીએ નવા સમાચાર સાથે. તો નમસ્કાર, ધન્યવાદ.